આજે આપણે 1 થી 10 ઊભા એકડામાં વચ્ચેની સંખ્યા શોધતા શીખીશું. 1 થી 10 એકડા આવડી ગયા બધાને? પહેલા આપણે ઊભા 1 થી 10 એકડા બોલશું. બોલો. 10 બરાબર. પછી જો મેં આ કાર્ડ રાખ્યું છે, આમાં આપણે સંખ્યા મૂકવાની છે આ બાજુથી લઈને. બરાબર છે? અક્ષરાબેન ઊભા થાવ. આવો અહીંયા. બેસો. 3 ખાના આપેલા છે ને? પેલા ખાનામાં 8 મૂકવો જોઈએ. 8 અડે 8. હા, પછી ત્રીજા ખાનામાં છેલ્લા ખાનામાં 10 મૂકવો જોઈએ. હા, તો 8 અને 10 ની વચ્ચે કેટલા આવશે બેન? 9. હા, તો મૂકવો જોઈએ. હવે બોલો જોઈએ. 8, 9, 10. સરસ. ચાલો. રવિભાઈ ઊભા થાવ. બેસો. રવિભાઈ, પેલા ખાનામાં 2 મૂકવો જોઈએ. વગડે. પછી છેલ્લા ખાનામાં 4 મૂકવો જોઈએ. હવે 2 ની અને 4 ની વચ્ચે શું આવશે? 3. હા, તો મૂકવો જોઈએ. હવે બોલો જોઈએ. 2, 3, 4. સરસ. ગોઠવી દો બાજુ. બધું હતું ત્યાં મૂકી દો. યુવરાજભાઈ પાસે પેલા ખાનામાં 7 મૂકો યુવરાજભાઈ. હવે બીજું ખાનું ખાલી, એના પછીના ખાનામાં 9 મૂકો. કેટલા મૂકવાના? ના, ખોટું. 7 પછીનું ખાનું ખાલી રાખવાનું. 9 ક્યાં આવશે? નીચેના ખાનામાં. હા, હવે 7 અને 9 ની વચ્ચે યુવરાજભાઈ કઈ સંખ્યા આવી? 8. બોલો જોઈ. 7, 8, 9. સરસ. 24. શિવાની. શિવાની બેન, પેલું કાર્ડ 7 નંબરનું લો. હવે છેલ્લે નીચે ત્રીજા ખાનામાં 9 નંબર મૂકવો જોઈએ. હવે 7 અને 9 ની વચ્ચે કયું કાર્ડ આવશે? હા. હવે બોલો. 7, 8, 9. સરસ. બંસીબેન. તમારે 2 નંબરનું કાર્ડ પેલા ખાનામાં મૂકવાનું. નીચેના ખાનામાં 4 નંબરનું કાર્ડ મૂકો. તો વચ્ચેના ખાનામાં કયો નંબર આવશે? 3. મૂકવો જોઈએ. બોલો જોઈએ. 2, 3, 4. સરસ.
ઊભા એકડામાં વચ્ચેની સંખ્યા આપણે શોધવાતા આવડી ગઈ. બરાબર છે?